નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય ગણિત કિંમત પ્રકરણ 12 આપો અને લો. બધી તનિષાની અને સિયાની એમ બધી પેન્સિલો ભેગી કરવી પડે તો આપણને બધી પેન્સિલો કેટલી છે એનો જવાબ મળે. તો તનિષા પાસે કેટલી પેન્સિલ છે? 17 અને સિયા પાસે 25. તો બધી પેન્સિલો ભેગી કરીએ એટલે શું કરવું પડે? સરવાળો કરવો પડે, બરાબર. અને ઓછી કરવી હોય તો બાદબાકી કરવી પડે. પણ અહીંયા શું કીધું છે? બધી મળીને, એટલે બધી ભેગી કરવી પડશે. ભેગી કરીશું એટલે સરવાળો કરવો પડશે. તો બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે? તો જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 20 થાય અને સિયા પાસે 22 પેન્સિલ થાય. 20 + 22નો સરવાળો કરવો સરળ છે. તનિષા પાસે કેટલી છે? 17. તો એમાં 3 આપે સિયા એટલે કેટલી થાય? 20, બરાબર. અને સિયા પાસે 3 ઓછી થાય એટલે 20 + 22 એમ પણ સરવાળો થઈ શકે. અને અહીંયા આપણે શું કરીશું? 17 + 25. તો 7 ને 5 12. દશકની અંદર જવાબ આવ્યો, 2 આંકડાનો જવાબ છે એટલે એકમની જગ્યાએ એકમ લખીશું. તો 12માં 2 એકમ થયા એટલે 2 જવાબમાં લખીશું અને દશકની વધી મૂકીશું એટલે વધી પડી 1. 1 ને 1 2, 2 ને 2 4. જવાબ કેટલો આવ્યો? 42. તો બધી મળીને કુલ કેટલી પેન્સિલ થઈ? 42. એવી જ રીતે મુનિજાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે. બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડીઓ છે? જો અહીંયા પણ એવું જ કીધું છે, બધી થઈને વાર્તાની કેટલી ચોપડી છે. એટલે બધી અંગ્રેજીની વાર્તાની ચોપડીઓ અને હિન્દી વાર્તાની ચોપડીઓ એમ બધી ચોપડીઓ આપણે ભેગી કરવી પડશે. અને ભેગી કરીશું એટલે સરવાળો કરવો પડશે. તો 13 અંગ્રેજી વાર્તાની ચોપડી વત્તા 22 હિન્દી વાર્તાની ચોપડી એ બંનેનો સરવાળો કરીશું. 13 + 22. 3 ને 2 5, 2 ને 1 3. તો કુલ કેટલી ચોપડી થઈ? 35. તો કુલ 35 વાર્તાની ચોપડીઓ છે. સાક્ષી પાસે 23 ફળ હતા, તેણે 15 ફળ ખાધા. ખાધા એટલે ઓછા થયા. 23માંથી 15 ફળ ખાઈ ગઈ. તો જે વસ્તુ આપણે જોડે છે એમાંથી આપણે ખાઈ જઈએ તો વસ્તુ વધે કે ઓછી થાય? તો ઓછી થાય. તો 23માંથી 15 ફળ ઓછા થયા. તો આપણે શું કરવું? ઓછું થાય એના માટે બાદબાકી કરીશું. શું કરવું પડે? બાદબાકી. તો 23 - 15. 3માંથી 5 જશે નહીં એટલે આપણે શું કરીશું? દસકો લઈશું. દસકો લઈશું એટલે અહીંયા કેટલા થશે? 13. 13માંથી 5 જાય તો 8. અહીંયા બાજુમાં દસકો આપ્યો તો એક રકમ આપી હતી એટલે એક રકમ ઓછી થશે, બરાબર. એટલે 2ની જગ્યાએ 1 વધશે. 1માંથી 1 જશે તો 0. તો સાક્ષી પાસે કેટલા ફળ વધ્યા? 8. એવી જ રીતે દલજીત પાસે 35 લખોટી છે, અરવિંદ પાસે 25 લખોટી છે. તેમની પાસે કુલ કેટલી લખોટી થાય? આમાંથી કોઈએ લીધી નથી, કોઈએ કોઈને આપી નથી. તો બંનેની ભેગી મળીને કેટલી લખોટી થાય? તો બંનેની લખોટીઓને આપણે ભેગી કરવી પડશે. તો ભેગી કરીશું એટલે સરવાળો કરવો પડશે. તો 35 + 25. તો 5 ને 5 10. 2 આંકડામાં જવાબ આવ્યો એટલે એકમની જગ્યાએ લખીશું. તો એકમ 0 છે તો જવાબમાં 0 લખીશું. અને દશકની વધી પડી 1. 3 ને 1 4, 4 ને 2 6.
તો બધી મળીને કુલ કેટલી લખોટી થઈ? તો 60. નિશા પાસે 32 બંગડી છે અને સુખી પાસે 16 બંગડી છે. નિશા પાસે કેટલી બંગડી વધારે છે? બરાબર, નિશા પાસે 32 છે અને સુખી પાસે 16 છે. એકમાં વધારે અને એકમાં ઓછી છે, તો શું કરીશું? બધી કેટલી છે એવું નથી કીધું, પણ કઈ વધારે છે એ શોધવાનું છે. તો મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીશું. તો 32 ઓછા 16, તો 32માંથી 16 બાદ કરીશું તો 2માંથી 6 જશે નહીં, તો 10 લીધો, તો 10 લીધો એટલે 2ની જગ્યાએ 12 થાય. 12માંથી 6 જાય તો 6, બાજુમાં 10 આપ્યો તો એટલે એક સંખ્યા ઓછી થશે એટલે 2 આવશે. 2માંથી 1 જાય તો 1. તો નિશા પાસે 32 બંગડી છે અને સુખી પાસે 16 બંગડી છે. નિશા પાસે કુલ 16 બંગડી વધારે છે. વેંકટેશનની નાસ્તાની દુકાન. શેની દુકાન? નાસ્તાની દુકાન એટલે કે કેન્ટીન છે. તો વેંકટેશને બિલ બનાવવામાં મદદ કરો. ગરમા ગરમ નાસ્તો મળે છે. તો અહીંયા નાસ્તાની કિંમત આપેલી છે, એ કિંમતને આધારે આપણે સરવાળો કરીશું. બરાબર, તો ઢોસાની કિંમત છે 23 રૂપિયા. કેટલા આપ્યા છે? 23 રૂપિયા. અને ઉત્તપમ આપ્યા છે 28 રૂપિયા. તો બંનેનો સરવાળો કરવાનો છે. તો 3 ને 8 11. 2 આંકડામાં જવાબ આવ્યો એટલે વધી પડી 1. 2 ને 2 4 ને વધી 5. કુલ કેટલા રૂપિયા થયા? બંનેના થઈને કુલ 51 રૂપિયા થાય. એવી જ રીતે અહીંયા ઈડલી અને કોફી. તો ઈડલીના 15 રૂપિયા અને કોફીના 8 રૂપિયા. તો બંનેનો સરવાળો કરીશું. 15 વત્તા 8. 8 ને 5 13નો તગડો વધી પડી 1. 1 ને 1 2. તો કુલ કેટલા રૂપિયા થયા? 23. અહીંયા આપ્યા છે દહીંવડા અને પુલાવ. તો દહીંવડાના 25 અને પુલાવના 18. તો 25 વત્તા 18. તો 8 ને 5 13નો તગડો વધી પડી 1. 2 ને 1 3. 3 ને વધી પડી 4. તો કુલ કેટલા રૂપિયા થયા? 43 રૂપિયા. અહીંયા આપ્યો છે સૂપ. સૂપના 27 રૂપિયા, નૂડલ્સના 15 રૂપિયા. તો 27 વત્તા 15. 7 ને 5 12નો બગડો વધી પડી 1. 2 ને 1 3. 3 ને 1 4. તો કુલ કેટલા રૂપિયા થયા? 42 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતે જાતે રકમ બનાવી સરવાળાના દાખલા તમારી નોટબુકમાં ઘણી પ્રેક્ટિસ કરવી. હવે ખરીદીનો સમય છે. અરે તું ફરીથી વધારે ગૃહકાર્ય કરે છે? ના, આ વખતે મારે 8 પેન્સિલ અને 5 રબર ખરીદવા છે. ચોક્કસ. પેન્સિલની કિંમત 16 રૂપિયા અને રબરની કિંમત 15 રૂપિયા છે. હા, 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા. તો અહીંયા આપણે એકમ દશકના આધારે 10-10ની કેટલી નોટ અને છૂટા કેટલા પૈસા જોશે તે શીખીશું. તેથી હું તેને આ રીતે લખી શકું. 16 એટલે દશકને દશકના ખાનામાં લખવાના 16 વત્તા 15. તો 6 ને 5 11નો એકડો વધી પડી 1. દશકની વધી દશકના ખાનામાં લખીશું. 1 ને 1 2 ને 1 3. તો 10 રૂપિયા 10-10ની 2 નોટ. બરાબર, અને કેટલા? 11 સિક્કા. 10-10ની 2 નોટ એટલે 20. અને 10-10ના 11 સિક્કા એટલે 31. કેટલા થયા? 31. હવે નીચે 10-10ની 2 નોટ આપેલી છે અને સિક્કા કેટલા? 6 ને 5 11. બરાબર, 6 અને 5. અહીંયા તમે ગણી શકો છો. 10-10ની 2 નોટ અને સિક્કા 11 આપેલા છે. તો આ રીતે આપણે એકમ દશકના આધારે સિક્કા અને નોટની ગણતરી કરતા
શીખીશું. હું બધા સિક્કા ભેગા કરું 11 સિક્કા થાય, તેથી 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો એક સિક્કો થાય. કેટલો સિક્કો થાય? 1 રૂપિયાના 11 સિક્કા અને 10 રૂપિયાની એક નોટ. બરાબર? શું કીધું છે અહીંયા? હું બધા સિક્કા ભેગા કરું. બધા સિક્કા એટલે 11 સિક્કા થયા. બરાબર? 11 સિક્કામાંથી 10 રૂપિયાની એક નોટ થઈ અને 1 રૂપિયાનો એક સિક્કો થયો, એટલે 11 થઈ ગયા. હવે 16 વત્તા 15, તો 6 ને 5 11નો એકડો, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, તો કુલ કેટલા રૂપિયા થયા? 31 રૂપિયા. ખૂબ સરસ. હવે તું જોઈ શકે છે કે બધી થઈને 3 નોટ છે. કેટલી નોટ છે? 3 નોટ છે અને સિક્કા કેટલા છે? 11. પણ સિક્કામાં 11 છે, એમાંથી આપણે 10 સિક્કાની એક નોટ થઈ ગઈ, એટલે સિક્કા કેટલા વધ્યા? 1. 3 નોટ અને સિક્કો 1, એટલે 10 10 ની 3 નોટ એટલે 30, 30 ને 1 રૂપિયાનો એક સિક્કો એટલે 31 રૂપિયા થયા. હવે મારે 31 રૂપિયા ચૂકવવાના થાય, પણ મારી પાસે 40 રૂપિયા છે, તેથી તેને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધો. તો અહીંયા એને 31 રૂપિયા દુકાનદારને આપવાના છે. એની પાસે 40 રૂપિયા છે, તો 40માંથી 31 એ આપી દેશે, તો એની પાસે રૂપિયા વધશે કે ઓછા થશે? તો ઓછા થશે. અને ઓછા થાય એટલા માટે આપણે શું કરીશું? બાદબાકી. તો 40માંથી 31 બાદ કરીશું, તો 40 ઓછા 31. તો 0માંથી 1 જશે નહીં, એટલે દસકો લઈશું, તો 10 થયા. 10માંથી 1 જશે તો 9, અને બાજુમાં દસકો આપ્યો તો એટલે અહીંયા એક સંખ્યા ઓછી થશે, એટલે 3 આવશે. 3માંથી 3 જશે એટલે 0 આવશે. તો કુલ કેટલા રૂપિયા એને મળશે પાછા? 9 રૂપિયા. 40માંથી 31 રૂપિયા એ ચૂકવી દેશે દુકાનદારને, એટલે એની પાસે 9 રૂપિયા વધશે. દુકાનદાર તેને 9 રૂપિયા પાછા આપશે. તો દુકાનદારે તેને કેટલા રૂપિયા પાછા આપ્યા? 9 રૂપિયા. તો મને 9 રૂપિયા પાછા મળશે. શેખર પાસે 32 રૂપિયા છે, તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો, તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો શેખર પાસે કુલ કેટલા રૂપિયા હતા? 32. તો 32 રૂપિયા હતા, એમાં તેણે 17 રૂપિયા વાપરી દીધા, એટલે કે દડો લઈ લીધો. તો એની પાસે રૂપિયા ઓછા થાય કે વધે? તો ઓછા થાય. 32માંથી 17 રૂપિયા એ વાપરી દીધા, એટલે એની પાસે રૂપિયા ઓછા થાય. ઓછા થાય એટલા માટે આપણે બાદબાકી કરવી પડે. તો 32 ઓછા 17, તો 2માંથી 7 જશે નહીં, એટલે દસકો લઈશું, તો 12 થશે. 12માંથી 7 જાય એટલે 5. બાજુમાં દસકો આપ્યો તો ત્યાં એક સંખ્યા ઓછી થશે, તો 3ની જગ્યાએ 2 આવશે. 2માંથી 1 જશે તો 1. તેણે 32 રૂપિયામાંથી 17 રૂપિયા વાપરી દીધા, તો એની પાસે કુલ કેટલા રૂપિયા વધ્યા? 15 રૂપિયા વધ્યા. બરાબર? તો આ રીતે આપણે બાદબાકી કરીશું. મારી પાસે સરળ રસ્તો છે. જો હું 32માંથી 2 સિક્કા લઈ લઉં અને 17માંથી 2 સિક્કા લઈ લઉં, તો મારી પાસે કેટલા થયા? 30. તો કેટલા વધ્યા? 15. કેટલા વધ્યા? 15. 32માંથી 2 લઈ લીધા એટલે 30, અને 17માંથી 2 લઈ લીધા એટલે કેટલા વધ્યા? 15. બરાબર? તો 30 ઓછા 15. આ રીતે પણ ગણી શકાય. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા અને 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું. તેને કેટલા રૂપિયા આપવા પડશે? સોનીએ શું ખરીદ્યું? 24 રૂપિયાનું બિસ્કિટ ખરીદ્યું અને 16 રૂપિયાનું
વેફરનું પેકેટ ખરીદ્યું, બરાબર? તો કેટલા રૂપિયા આપવા પડશે? એને 2 વસ્તુ ખરીદી છે, તો બંનેના રૂપિયાનો સરવાળો કરવો પડશે અને જે જવાબ આવે એટલા રૂપિયા એને ચૂકવવા પડશે. તો 24 + 16, તો 6 ને 4 10 ની 0, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, તો કુલ કેટલા રૂપિયા થયા? 40 રૂપિયા. તો 40 રૂપિયા સોનીએ દુકાનદારને આપવા પડશે. ફંટુસ પાસે 64 રૂપિયા હતા, તેણે 39 રૂપિયા મેળામાં વાપર્યા, તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો 64 રૂપિયામાં તેણે 39 રૂપિયા વાપરી દીધા, તો ફંટુસ પાસે રૂપિયા વધ્યા કે ઓછા થયા? તો ઓછા થયા. તો આપણે શું કરીશું? બાદબાકી. તો 64 - 39, 64માંથી 39 બાદ કરીશું, તો કુલ કેટલા રૂપિયા મળશે? 25 રૂપિયા. તો ફંટુસ પાસે કેટલા રૂપિયા વધ્યા? 25 રૂપિયા વધશે. પ્રકરણ 12 આપો અને લો પૂરું થયું. સ્વાધ્યાય તમારી નોટબુકમાં ગણવું.